સુરતનું ફાયર બ્રિગેડ દેશનું સૌથી હાઈટેક ફાયર બ્રિગેડ બન્યું છે. દેશમાં પ્રથમ વખત ફાયર બ્રિગેડમાં એઆઈ આધારિત ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં બચાવ કામગીરી માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગગનચુંબી ઇમારતો માટે 104 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ તૈયાર કરાશે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી ઘટના સ્થળનું લોકેશન ટ્રેક થશે. ફાયરના વાહનોમાં લગાવેલા મોનિટરમાં નેવિગેશન મળશે. ફાયર જવાનોના યુનિફોર્મ પર બોડી વોર્ન કેમેરા લગાવવામાં આવશે. કંટ્રોલ રૂમથી ઘટના સ્થળની પડેની નજર રાખવામાં આવશે. ટેક્સટાઇલ માર્કેટ અને હાઈરાઇઝ સોસાયટીઓમાં ડાયરેક્ટ અલાર્મ સુવિધા પણ મૂકવામાં આવશે. સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અત્યાધુનિક સાધનો વાહનો વિકસાવવા જઈ રહ્યું છે, જેમાં મુખ્યત્વે 104 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, તેમજ સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર છે. આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે? સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ એક પ્રકારે આપણે ઓલા ઉબેર જે પ્રકારે કામગીરી કરે છે, જેમ કે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને ફાયર કંટ્રોલમાં કોલ મળે તો એ કોલ મળતા જ આ સિસ્ટમ ફાયરના વ્હીકલોમાં લાગેલી છે, જે જીઆઈએસ જીપીએસ બેઝડ હશે અને નેવિગેશનથી સજ્જ હશે, જેથી જે ઘટના બની છે ત્યાં આગળ પહોંચવું ફાયર વિભાગ માટે સહેલાઈથી પહોંચી શકાય તે મુજબનું રહેશે. તેમજ ઘટના સ્થળે પહોંચ્યા પછી ફાયરના જે જવાનો છે તેની પર એક બોડી વોર્ન કેમેરા હશે, જેને કારણે જે ઘટના સ્થળે જે પરિસ્થિતિ છે તેનું સીધું મોનિટરિંગ ફાયરના ઉચ્ચ અધિકારી અને ફાયર કંટ્રોલ રૂમ કરી શકશે.